યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાપામાં। આજે આપણે સ્પેશિયલ રાંધણછટ માટેનો વિડીયો બનાવ્યો છે। શીતળા સાતમ ને રાંધણછટનો તેના માટે મેં આ રીતે ઠંડુ બનાવવાનું છે, તે માટે મેં આ રીતે પૂરીઓ બનાવી છે મોરી। તીખી પૂરીનો પણ લોટ બાંધીને રેડી રાખ્યો છે મેં। હવે તેને બનાવીશું આપણે તીખી પૂરી પણ। તે આપણે મોરી પૂરી બનાવી છે પહેલાં। રીતે આપણે મોરી પૂરી બનાવીને રેડી કરી દીધી છે બધી। તે આપણે તીખી પૂરીઓ પણ બનાવી દઈશું। આ રીતે આપણે તળી લીધી છે, એવી રીતે હવે બધી પૂરીઓ આપણે બનાવી દઈશું। રીતે આપણે તીખી પૂરી પણ બનાવીને રેડી કરી દીધી છે। જો આ રીતે આપણે દૂધ પાક પણ બનાવવાનો છે, તેટલા માટે મેં આ રીતે દૂધ પાકનું દૂધ મૂકી દીધું છે। આપણે કંકોડાનું કોરું શાક બનાવવાનું છે શીતળા સાતમ માટેનું। આ રીતે કંકોડાનું શાક પણ વઘારીને રેડી કર્યું છે મેં। દૂધ પાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે। હવે તેને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું। જો આ રીતે આપણે મકાઈના ઢેબરા બનાવીશું। તે આપણે મકાઈના ઢેબરા બનાવીને રેડી કર્યા છે। આપણે કંકોડાનું શાક આ રીતે ડ્રાય બનીને રેડી થઈ ગયું છે। કેરીનું પણ શાક આ રીતે બનાવી દીધું છે શીતળા સાતમ માટે સ્પેશિયલ। આપણે ગળ્યા શક્કરપારા પણ બનાવ્યા છે। ગળ્યા શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે। રીતે બાજરીના ઢેબરા પણ આપણે બનાવીને રેડી કર્યા છે। જો આ રીતે આપણે બાજરીના ઢેબરા પણ બનાવીને રેડી કરી દીધા છે। તો આ રીતે જો સ્પેશિયલ શીતળા સાતમની થાળી તૈયાર કરી છે મેં આ રીતે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। રીતે ગેસની આપણે સાફ કરી નાખ્યું છે। હવે તેની આપણે પૂજા કરવાની છે। ઠંડો પાડી દેવાનો ચૂલો આપણે શીતળા સાતમનું રાંધ્યા પછી। એના માટે આપણે દીવો ચોખા લઈશું, કંકુ કરીશું। જો આપણે આ રીતે ગેસની પૂજા કરી દીધી છે, ચૂલો ઠંડો પાડીને। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। કાલના નવા વિડીયો સાથે આપણે મળીશું। સ્પેશિયલ શીતળા સાતમનો વિડીયો આપણે મૂકીશું કાલે।